નમસ્તે, ગુડ મોર્નિંગ. ઉચ્ચ શિક્ષણ કમિશનરની કચેરી ગાંધીનગર અને નિયામક શ્રી શાળાઓની કચેરી ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે સાથે સાથે અમદાવાદની સરકારી કોલેજોના સૌ પ્રિન્સિપાલ શ્રી અને અમારી જિલ્લા શિક્ષણાધિકારી કચેરી અમદાવાદ શહેરના સંયુક્ત ઉપક્રમે ધોરણ 12 પછી બીએસસી, બીકોમ, બીએ વગેરેના અભ્યાસ માટે આ વખતે નવી પહેલ સ્વરૂપે શરૂ કરવામાં આવેલ લગભગ રાજ્યની 15 જેટલી યુનિવર્સિટીઓમાં, સરકારી યુનિવર્સિટીઓમાં એક જ કોમન પોર્ટલથી પ્રવેશ મળે, રજીસ્ટ્રેશન કરવામાં આવે અને ત્યારબાદ આગળની જે પ્રક્રિયા કરવાની હોય છે તેની આજે ખૂબ સારી સમજ આપવા માટે આપણી વચ્ચે ડોક્ટર રવિન્દ્ર મોજીદ્રા, ગુજરાત કોમર્સ કોલેજ મોર્નિંગ એલિસ બ્રિજના આસિસ્ટન્ટ પ્રોફેસર ઉપસ્થિત છે. સાથે ગુજરાત આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ઇવનિંગના એલિસ બ્રિજના આસિસ્ટન્ટ પ્રોફેસર ડોક્ટર ઈજન વૈદ છે. આ બંને તજજ્ઞ મિત્રો આજે આપણને જીકાસ, ગુજરાત કોમન એડમિશન સર્વિસની ખૂબ સારી સમજ આપશે. વાલીઓ અને વિદ્યાર્થીઓની એક મૂંઝવણ છે કે સરકારી યુનિવર્સિટીઓમાં આ વખતે આ નવા પોર્ટલ દ્વારા કેવી પદ્ધતિથી પ્રવેશ આપવામાં આવશે, કયા પ્રકારે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે, એની સંપૂર્ણ સમજ આપવા માટે ગયા વખતે આપણે જે વેબિનાર કર્યો એમાં ઓવરવ્યુ આપ્યું હતું અને આ ઓવરવ્યુ પછી ડિટેલમાં આજે 30 થી 35, 40 મિનિટ સુધી આપણે સ્પેશિયલ જીકાસનું જ સમજૂતી આપણે રાખી છે. અમદાવાદ શહેરના તમામ સંચાલક શ્રી, આચાર્ય શ્રી, શિક્ષકો, વાલીઓ, વિદ્યાર્થીઓ માત્ર અમદાવાદ શહેરના જ નહીં પણ રાજ્યના તમામ જિલ્લાઓમાંથી ઘણી બધી સંખ્યાઓમાં કાલે આ બાબતે જે રીતે સોશિયલ મીડિયાના માધ્યમથી આ લિંક સ્પ્રેડ થઈ છે તેના લીધે ઘણી બધી વ્યક્તિઓ બહારથી પણ જોડાયેલી હશે. તો તમામનું આજની આ વિડીયો કોન્ફરન્સમાં, વેબિનારમાં સ્વાગત કરું છું. સાથે સાથે અમદાવાદની 6 ગવર્મેન્ટ કોલેજના પ્રિન્સિપાલ શ્રી ડોક્ટર જ્યોત્સના પટેલ કે જેઓ ગુજરાત કોમર્સ કોલેજ મોર્નિંગ એલિસ બ્રિજના પ્રિન્સિપાલ છે, શ્રીમતી સ્મિતાબેન મહેતા કે જેઓ ગુજરાત આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ એલિસ બ્રિજના પ્રિન્સિપાલ છે, ડોક્ટર હિંમતભાઈ ભાલોડિયા, ગુજરાત આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ઇવનિંગ એલિસ બ્રિજના પ્રિન્સિપાલ છે, ગવર્મેન્ટ કોલેજ નરોડાના ડોક્ટર જયમલભાઈ રંગિયા, કે શાસ્ત્રી, ગવર્મેન્ટ કોલેજ મણિનગરના ડોક્ટર યોગેશભાઈ યાદવ અને ગવર્મેન્ટ આર્ટ્સ કોલેજ મણિનગરના પ્રિન્સિપાલ ડોક્ટર નમિતાબેન શર્મા. આમનો પણ ખૂબ ખૂબ સહકાર રહ્યો છે. એમના પ્રયત્નોથી ધોરણ 12ના વિદ્યાર્થીઓ જ્યારે પ્રથમ વખતે જ્યારે કોલેજમાં આવવાના હોય ત્યારે એમની ચિંતાને ધ્યાને લઈ અને ઉચ્ચ શિક્ષણ કમિશનર દ્વારા જે પત્ર કરવામાં આવ્યો તેને લીધે તમામ આચાર્યો સાથે, વાલીઓ સાથે, વિદ્યાર્થીઓ સાથે ખૂબ મોટી સંખ્યામાં આ બાબતે રજીસ્ટ્રેશન કરવા બાબતની સમજ અને આખું પોર્ટલ સમજાવવા માટેનો આ એક પ્રયાસ કરવામાં આવ્યો છે. હું આ તમામ આચાર્યશ્રીઓ અને તજજ્ઞોને ખૂબ ખૂબ આવકારું છું અને આભાર વ્યક્ત કરું છું. આમાં એટલા માટે કારણ કે સમગ્ર ગુજરાતમાં એક પહેલો પ્રયાસ કર્યો છે કે વધુમાં વધુ વિદ્યાર્થીઓ વાલીઓ સાથે સીધો પરામર્શ થાય અને આ બાબતે જે પ્રશ્નો હોય એને પણ વાચા આપવા માટે નીચે ચેટમાં તમે તમારો પ્રશ્ન લખી શકો છો. મિત્રો, છેલ્લા 1.5 વર્ષથી આપણે કારકિર્દીના પંથે એક કાર્યક્રમ શરૂ કર્યો છે. અમદાવાદ શહેરની શાળાઓમાં કારકિર્દી શિક્ષણ દરેક શાળાની અંદર ધોરણ 9 થી જ અઠવાડિયામાં 1 તાસ એનો રાખવામાં આવે અને એક શિક્ષકને કારકિર્દી શિક્ષક તરીકે તેમને ટ્રેનિંગ આપવામાં આવે. સાથે સાથે ડિજિટલ કારકિર્દી વિશેષાંક 2023 બનાવ્યો હતો, આ વખતે 2024 હમણાં જ લોન્ચ કર્યો છે. ડિજિટલ કારકિર્દી વિશેષાંક QR કોડથી અને લિંક deoamdabadcity.org deoamdabadcity.org આ વેબસાઇટ છે. આ વેબસાઇટ ઉપર તમે સીધી લિંક દ્વારા કારકિર્દી વિશેષાંક 2024 તમે ઓપન કરી શકો. તમારા મોબાઈલમાં તમે કારકિર્દીનો અદ્યતન બિલકુલ ડેટા, તાજેતરના ડેટા, યુનિવર્સિટીઓ સાથે સીધી લિંક દ્વારા તમે ડાયરેક્ટ યુનિવર્સિટીમાં જઈને તેનું તમારે જે વિગતો જોઈએ છે તે તમે જોઈ શકો. એસીપીસી ધારો કે એન્જિનિયરિંગમાં ગયા વર્ષે કેટલું કટ ઓફ હતું, મેડિકલમાં કેટલું કટ ઓફ હતું, એ તમામ કોલેજ વાઇઝ એમાં વિગતો છે. આઈટીઆઈની વિગતો છે. વિદેશ જવા માટે પણ ફોરેન એજ્યુકેશન થી લઈને તમામ પ્રકારની સંરક્ષણ દળો, તમામ પ્રકારે પોલીસ ફોર્સ, ગવર્મેન્ટની જેટલી પણ પરીક્ષાઓ લેવાય, ગવર્મેન્ટની જે શિષ્યવૃત્તિઓ છે, નવી આવેલી શિષ્યવૃત્તિઓની પણ એમાં જે છે એનો ઉલ્લેખ કરેલો છે. અહીંયા તમે કારકિર્દીના પંથે 2024 જે છે એનું ફ્રન્ટ પેજ જોઈ શકો છો. નીચે QR કોડ છે એ deoamdabadcity.org ની વેબસાઇટ ઉપર પણ ઉપલબ્ધ છે. બીજું કે એમાં જીકાસનું
જે ડિટેલ છે જે આજે પણ આ મિત્રો આજે તજજ્ઞો આપવાના છે એ પણ એમાં ઉલ્લેખ કરી દીધેલો છે. એટલે ઇન્ડેક્સમાં તમને જીકાસ દ્વારા તમે એમાંથી પણ માહિતી મેળવી શકો છો. સારથી હેલ્પલાઇન બીજા નંબરે જે કારકિર્દી બાબતે જેટલું પણ આપણે જે કામ કર્યું છે એમાં એક આ વખતે નવું ઇનિશિયેટિવ એ ઉમેર્યું છે, ડિજિટલ કારકિર્દી વિશેષાંક આપણી અમદાવાદ શહેરની ટીમ દ્વારા શિક્ષકો દ્વારા તૈયાર કરવામાં આવેલું છે. સાથે સારથી હેલ્પલાઇન જે છે એનો નંબર છે 9909922648. એને આપણે કરિયર હેલ્પલાઇન તરીકે પણ આપણે જારી કર્યું છે. કારકિર્દી માટેનું કોઈ પણ વિદ્યાર્થી વાલીને કોઈ સમસ્યા હોય, કોઈ પૂછવું હોય, માર્ગદર્શન લેવું હોય તો તેઓ વોટ્સએપના માધ્યમથી 24/7 કારકિર્દી હેલ્પલાઇન, સારથી હેલ્પલાઇન, એને આપણે કારકિર્દી હેલ્પલાઇન તરીકે આપણે જાહેર કરી છે. આ એક નવી પહેલ છે, તેની પણ આપણને સૌને સમજ મળે તે માટે અહીંયા મૂકેલી છે વાત. મૂળ ઉદ્દેશ આજથી આપણે આ વેબિનારની જે શ્રેણી શરૂ કરી છે એ આજની શ્રેણી છે. એમાં આજે આપણે જે તજજ્ઞો બોલાવ્યા છે એ જીકાસ માટે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, વાણિજ્ય પ્રવાહ પછી કોલેજમાં પ્રવેશ માટેની સરકારી યુનિવર્સિટીઓની જે કોલેજો છે એમાં પ્રવેશ માટેની નવી પદ્ધતિ જીકાસનું માર્ગદર્શન લેવા માટે આજે આપણે બધા અહીંયા ભેગા થયા છીએ. ઉચ્ચ શિક્ષણ કમિશનરો અને આપણા નિયામક શ્રી શાળાઓની કચેરીનો પત્ર આપણને બધાને મળ્યો છે અને તમને બધાને અમે મોકલ્યો પણ છે. વિદ્યાર્થીઓ વાલીઓને સમજણ મળે તે માટે અમદાવાદ શહેરની આ 6 નામાંકિત સરકારી કોલેજો આગળ આવી અને તેમના આ 2 તજજ્ઞો દ્વારા આજે આપણને માર્ગદર્શન મળવાનું છે. તો આજે વધારે સમય ન લેતા મૂળ આપણા તજજ્ઞ મિત્રોને જીકાસનું માર્ગદર્શન આપવા માટે ગુજરાત કોમન એડમિશન સર્વિસ પોર્ટલની સમજ આપવા માટે હું વિનંતી કરીશ. સૌથી પહેલા ડોક્ટર રવિન્દ્ર મોજીદ્રા કે જેઓ ગુજરાત કોમર્સ કોલેજ મોર્નિંગ એલિસ બ્રિજમાં છે, તેઓ આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે છે. તેઓ અત્યારે આપણને આ જીકાસની સમજૂતી આપશે, તો એમને આપું છું ડોક્ટર રવિન્દ્ર મોજીદ્રા. આજના ગુજરાત કોમન એડમિશન સર્વિસ પોર્ટલના વેબિનારમાં ઉપસ્થિત અમદાવાદ શહેરના ડીઓસી, અમદાવાદ શહેરની સરકારી કોલેજના આચાર્યશ્રીઓ, બહોળી સંખ્યામાં જોડાયેલા તમામ સ્કૂલોના આચાર્યશ્રી, શિક્ષક મિત્રો, વાલીઓ, વિદ્યાર્થીઓ, આપ સૌનું આજના કાર્યક્રમમાં હાર્દિક સ્વાગત કરું છું. આજનો જે આપણો કાર્યક્રમ છે તે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા એવો પ્રયાસ કરવામાં આવ્યો છે કે ગુજરાત રાજ્યમાં આવેલી તમામ સરકારી કોલેજો અને સરકારી યુનિવર્સિટી, એન્જિનિયરિંગ કોલેજો, સાયન્સ કોલેજો માટે એક એવું કોમન એડમિશન પોર્ટલ તૈયાર કરવામાં આવ્યું છે કે જેના દ્વારા વિદ્યાર્થી કોઈ એક જ જગ્યાએથી બેસી અને સમગ્ર એડમિશન માટેની પ્રક્રિયા પોતાના ઘરેથી જ બેઠા બેઠા કોઈ જગ્યાએ બેસીને પૂરી કરી શકે. જીએસ પોર્ટલ ઇન્ટ્રોડક્શનમાં સમગ્ર જે પ્રક્રિયા છે એની માહિતી ડૉક્ટર રવિન્દ્ર મોજીદ્રા, ગુજરાત કોમર્સ કોલેજ આસિસ્ટન્ટ પ્રોફેસર, એ હું પોતે, અને ડૉક્ટર ઇજાન વૈદ્ય, આસિસ્ટન્ટ પ્રોફેસર, ગુજરાત આર્ટ્સ કોમર્સ કોલેજ ઇવનિંગ કોલેજ અમદાવાદ આપવામાં આવશે. આપણી જે ઓર્ગેનાઇઝિંગ કમિટી છે એમાં ડૉક્ટર જ્યોત્સનાબેન પટેલ, પ્રિન્સિપલ, ગુજરાત કોમર્સ કોલેજ, શ્રીમતી સ્મિતાબેન મહેતા, પ્રિન્સિપલ, આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ, ભાલોડિયા સર, પ્રિન્સિપલ, આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ડૉક્ટર જયમલ રંગિયા સર, ગવર્મેન્ટ કોમર્સ કોલેજ નરોડા, ડૉક્ટર યોગેશ યાદવ, શાસ્ત્રી,
ગવર્મેન્ટ કોલેજ પ્રિન્સિપાલ અને ડોક્ટર અમિતા શર્મા પ્રિન્સિપલ ગવર્મેન્ટ આર્ટ્સ કોલેજ મણિનગર આ ઓર્ગેનાઇઝિંગ કમિટીનું માર્ગદર્શન અને સહકારથી અમે આ પ્રયત્ન કરી રહ્યા છીએ. નેક્સ્ટ ઓકે, આપ સૌ જાણો છો તેમ ન્યૂ એજ્યુકેશન પોલિસી 2020 ઓલરેડી આપણા ભારતમાં એપ્લાય થઈ છે. એમાં સૌથી મહત્વની બાબત છે, એમાં જે સૌથી મહત્વની બાબત છે એ એબીસી આઈડી એટલે કે એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ છે. ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન દ્વારા ઇનિશિયેટિવ લેવામાં આવેલું છે અને જેના કારણે એક ડિજિટલ પ્લેટફોર્મ ઊભું થાય અને વિદ્યાર્થીને એમાં જ એની એકેડેમિક ક્રેડિટ આપવામાં આવશે. આપ જેમ આધાર કાર્ડમાં 12 નંબર હોય છે, 12 ડિજિટ હોય છે, આપના આધાર ડાયસમાં પણ જેમ ડિજિટ હોય છે, એ જ રીતે એક આ એબીસીઆઈડી એ 12 ડિજિટનો એક યુનિક કોડ હશે જે ડિજીલોકર દ્વારા કનેક્ટ કરી શકશો. પણ આપે અત્યારે એબીસીઆઈડી ક્રિએટ કરવાનો પ્રયત્ન નથી કરવાનો. સૌથી મહત્વની જે વાત છે એબીસીઆઈડી માટે છે કે વિદ્યાર્થીનો આધાર કાર્ડ સાથે એનો મોબાઈલ નંબર લિંક થયેલો હોવો જરૂરી છે. એટલે એબીસીઆઈડી સાથે એબીસીઆઈડી બનાવવા માટે જો આપના આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક થયેલો ન હોય તો એ કામ આપણે અત્યારે કરી દેવું જોઈએ. જે સમયગાળો છે તે સમયગાળો આપણે જે આધાર કાર્ડ લિંક કરવાનો છે તે આપણને અત્યારે મળી જાય, જેથી જ્યારે એબીસીઆઈડી બનાવવાનું આવે તો આપણે ઝડપથી એબીસીઆઈડી ક્રિએટ કરી શકીએ. નેક્સ્ટ. બે મિનિટમાં કનેક્ટ થાય છે. અહીંયા ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ હેઠળની જે યુનિવર્સિટીઓ છે તે અહીંયા બતાવવામાં આવેલી છે કે કેટલી લગભગ 15 જેટલી યુનિવર્સિટીઓ છે, જેમાં વીએનએસજીયુ છે, એચએનજીયુ પાટણ છે, પછી અમદાવાદની વાત કરીએ તો ગુજરાત યુનિવર્સિટી છે, એસપી યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગર છે, એમએસ યુનિવર્સિટી છે, જીટીયુ છે, ચિલ્ડ્રન યુનિવર્સિટી છે, આઈઆઈટી છે. તો એ પ્રકારે આ યુનિવર્સિટીઓ જે છે એ શિક્ષણ વિભાગ હેઠળથી આવતી સરકારી યુનિવર્સિટીઓ એ આમાં આવશે. ટેકનિકલી 2 મિનિટમાં એ જોઈન્ટ થાય છે. ત્યાં સુધી આ યુનિવર્સિટીના નામ એકવાર જે છે આપણી કક્ષાએથી વિદ્યાર્થીઓ અને વાલીઓ એકવાર જોઈ લેશું. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ હેઠળ આવતી જે કુલ 15 સરકારી યુનિવર્સિટીઓ છે એ પૈકી 14 સરકારી યુનિવર્સિટીઓને આ પોર્ટલ હેઠળ આવરી લેવામાં આવેલ છે. નેક્સ્ટ. સૌથી પહેલા આપણે જીકાસ એટલે શું એની થોડીક પ્રાથમિક માહિતી લઈ લઈએ. GCAS એટલે ગુજરાત કોમન એડમિશન સર્વિસ ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ હેઠળ આવતી જે સરકારી યુનિવર્સિટીઓ છે તે પૈકી 14 સરકારી યુનિવર્સિટીઓ અને તેની સાથે સંકળાયેલી શૈક્ષણિક સંસ્થાઓ અને કોલેજોમાં વિવિધ વિદ્યા શાખાઓમાં સ્નાતક, અનુસ્નાતક, પીએચડી કક્ષાના કોર્સની પ્રવેશ પ્રક્રિયાને સુવ્યવસ્થિત અને સરળ કરવા માટે શરૂ કરવામાં આવેલું એક દૂરંદેશીપૂર્ણ પોર્ટલ છે. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓના હિતમાં આ પોર્ટલ શરૂ કરવામાં આવેલું છે.
વિદ્યાર્થીઓએ વિનયન, વાણિજ્ય, વિજ્ઞાન, શિક્ષણ, કાયદા, રૂરલ સ્ટડીઝ, શારીરિક શિક્ષણ જેવી વિવિધ વિદ્યા શાખાઓમાં પ્રવેશ માટે રજિસ્ટ્રેશન માત્ર એક જ પોર્ટલ પર કરવાનું રહે છે. એટલે કે વિદ્યાર્થી ગુજરાતના કોઈ પણ ખૂણામાં હોય કે ભારતમાં હોય અને જો એણે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ હેઠળ આવતી 14 સરકારી યુનિવર્સિટીમાંથી કોઈ પણ યુનિવર્સિટીમાં જો પ્રવેશ મેળવવો હોય તો એણે માત્ર એક જ પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવવાનું છે અને આ પોર્ટલ દ્વારા એ ઘણી બધી યુનિવર્સિટીઓની સાથે સંકળાયેલી ઘણી બધી કોલેજોમાં પ્રવેશ માટે અરજી કરી શકશે. આ પોર્ટલ ગુજરાતી અને અંગ્રેજી એમ બંને ભાષામાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. નેક્સ્ટ સ્લાઇડ. હેલો. જો આપણે આના ફાયદા જોઈએ તો આના એડવાન્ટેજીસ જે છે તો વિદ્યાર્થીઓ માટે ઉપલબ્ધ અભ્યાસક્રમોને લગતી સંબંધિત જે કંઈ માહિતી છે અને આ અભ્યાસક્રમો કઈ કોલેજો અને કઈ યુનિવર્સિટીઓ આપે છે તે તમામની માહિતી અહીંયા આપવામાં આવેલી છે. જીકાસ સાથે ઉમેદવાર ઘણી બધી યુનિવર્સિટીઓ અને કોલેજો અને અભ્યાસક્રમો માટે એક જ વખતની ફી ચૂકવણી કરી અને અરજી કરી શકશે. એટલે કે એણે ધારો કે વીર નર્મદમાં સુરત રહે છે તો એણે અમદાવાદમાં એડમિશન લેવું હોય તો સુરત ઘરે બેઠા બેઠા એ અમદાવાદની ગુજરાત યુનિવર્સિટી, એસપી યુનિવર્સિટી, ભાવનગર યુનિવર્સિટી, વીર નર્મદ યુનિવર્સિટી આવી ઘણી બધી યુનિવર્સિટી અને એની સાથે સંકળાયેલી જેટલી કોલેજો છે એમાંથી એને જે કોઈ કોલેજમાં જવું છે, પ્રવેશ મેળવવો છે એ તમામ કોલેજોમાં એક જ સાથે એક જ કોમન ફી ભરી અને અરજી કરી શકશે. રાજ્યમાં વિવિધ અભ્યાસક્રમો માટે જે આપણે એને મેં કહ્યું એમ બધે એને ફરવું પડે એના બદલે એ માત્ર એક જ જગ્યાએથી પ્રવેશ મેળવી શકે એટલે ઘણો બધો સમય બચે અને એના જે પ્રયત્નો છે એ પણ ખૂબ જ ઓછા થઈ જાય. સમગ્ર રાજ્યમાં કોઈ પણ યુનિવર્સિટી અને કોર્સ માટે પ્રવેશ માટે વિદ્યાર્થીઓએ માત્ર અરજી કરવા માટેની જે સમય મર્યાદા સરકારશ્રી દ્વારા નક્કી કરવામાં આવેલી છે શિક્ષણ વિભાગ દ્વારા, એમાં જ આખા રાજ્યમાં તમામ યુનિવર્સિટીમાં પ્રવેશ થઈ જશે અને તેના પરિણામે એવું બનશે કે આ વખતે સેમ 1ના તમામ યુનિવર્સિટીના જે કોર્સીસ છે એ એક સાથે જ શરૂ થશે. એટલે ઉમેદવારે હવેથી દરેક યુનિવર્સિટી કે કોલેજમાં અલગથી અરજી કરવાની જરૂર રહેશે નહીં અને તેઓને અભ્યાસક્રમ માટેની તમામ માહિતી માત્ર એક જ જગ્યાએથી આપણને મળી શકશે. નેક્સ્ટ. જીકાસ પોર્ટલ જે છે એ એના રજિસ્ટ્રેશન જો આપણે જોઈએ તો ટોટલ 7 સ્ટેપમાં વહેંચાયેલું છે. સૌથી પહેલું છે ક્વિક રજિસ્ટ્રેશન, પછી પ્રોફાઇલ ક્રિએશન, એકેડેમિક ડિટેલ્સ, ચોઇસ સિલેક્શન, એપ્લિકેશન પેમેન્ટ, પ્રિવ્યુ એપ્લિકેશન અને ફાઇનલ સબમિશન. અત્યારે હું આપણને એક વાતની ખાસ સ્પષ્ટતા કરવા માંગુ કે હજુ રિઝલ્ટ આવેલું નથી એટલા માટે આ 7 જે સ્ટેપ આપ્યા છે એ સ્ટેપ પહેલા ધારો કે આપણો કાર્યક્રમ પતે છે પછી જો કોઈ વિદ્યાર્થી આમાં રજિસ્ટ્રેશન કરવા માંગતો હોય તો તે પોતાના 2 સ્ટેપ સુધીનું રજિસ્ટ્રેશન પૂર્ણ કરી શકશે. એટલે જ્યારે એનું રિઝલ્ટ આવે ત્યારે એણે સ્ટેપ 3 થી જ સીધું આગળ વધવાનું રહેશે. એટલે કે એ પોતાનું ક્વિક રજિસ્ટ્રેશન કરી શકશે, સાથે સાથે પોતાની પ્રોફાઇલ ક્રિએશન પણ કરી શકશે. એટલે આ કામ ઓલરેડી 1 એપ્રિલ 2024થી શરૂ થઈ ચૂક્યું છે અને ઘણા બધા વિદ્યાર્થીઓએ પોતાનું રજિસ્ટ્રેશન કરી દીધેલું છે. તો જે કોઈ વિદ્યાર્થીઓને બાકી છે ધોરણ 12માં આ વખતે જેમણે પરીક્ષા આપી છે અથવા અગાઉ પરીક્ષા આપી છે અને કોલેજમાં જેમને પ્રવેશ મેળવવો છે એ લોકોએ પોતાનું રજિસ્ટ્રેશન અત્યારથી શરૂ કરી દેવું જોઈએ, જેથી જ્યારે રિઝલ્ટ આવે ત્યારે બહુ બધો રસ હોય તો આપણે રાહ જોવી પડે અથવા કોઈ પ્રોબ્લેમ આવે એના કરતાં બેટર એ છે કે જો આપણે અત્યારે આપણું રજિસ્ટ્રેશન કરીને 2 સ્ટેપ પૂર્ણ કરી દીધા હોય તો આપણે ડાયરેક્ટ 3જા સ્ટેપથી આગળ વધી શકીએ. નેક્સ્ટ સ્લાઇડ. સૌથી પહેલા આપણે ક્વિક રજિસ્ટ્રેશન પ્રોસેસ વિશેની માહિતી મેળવીએ. તો આપણે રજિસ્ટ્રેશન માટે સૌથી પહેલા https://gkс.gov.edu.in પર જવાનું રહેશે. આ જે વેબસાઇટ છે એના પર જઈશું એટલે આપણને એક વેબ પેજ મળશે. એ વેબ પેજમાં 2 ઓપ્શન આપણને આપેલા હશે, એક ઓલરેડી રજિસ્ટર્ડ સ્ટુડન્ટ અને એક એપ્લાય સ્ટુડન્ટ. તો આપ જો સૌપ્રથમ વખત આ વેબસાઇટ પર રજિસ્ટ્રેશનની પ્રક્રિયા કરી રહ્યા છો તો આપે એપ્લાય નાઉ પર ક્લિક કરવાનું રહેશે. એટલે એપ્લાય નાઉ જો આપે રજિસ્ટ્રેશન કરી દીધું છે અને રિઝલ્ટ આવ્યા પછી જ્યારે આપણે કામ કરવાનું થશે તો આપે આ જે પીળી વિન્ડો દેખાય છે એ પીળી વિન્ડોમાં એટલે કે ઓલરેડી રજિસ્ટર્ડ સ્ટુડન્ટમાં આપે એપ્લાય કરવાનું છે. પરંતુ જો આપ પહેલી વાર રજિસ્ટ્રેશન કરી રહ્યા છો તો એપ્લાય નાઉ પર ક્લિક કરવાનું રહેશે. નેક્સ્ટ.
એપ્લાય નાઉ પર જેવું આપ ક્લિક કરશો એટલે આપણને એક વેબ પેજ નવું ઓપન થશે અને એને આપણે એડમિશન રજિસ્ટ્રેશનનું પેજ કહીશું. તો એ એડમિશન રજિસ્ટ્રેશનમાં જે પેજ છે એમાં સૌથી પહેલી જે વિન્ડો છે એ વિન્ડોમાં આપે જે કોર્સ માટે એપ્લાય કરવાનું છે, તો આપણે અત્યારે ધોરણ 12ના વિદ્યાર્થીઓની વાત કરી છે. આ પોર્ટલમાં તો તમામ અંડર ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ, પીએચડી સુધીના એડમિશનની પ્રક્રિયા થનાર છે. પણ ધોરણ 12ના જે વિદ્યાર્થીઓ છે એ લોકોએ અંડર ગ્રેજ્યુએટ કોર્સ પસંદ કરવાનો રહેશે, કારણ કે એ લોકોનું પ્રથમ વર્ષ જે આવશે કોલેજનું એ યુજીનું આવશે. એટલે અહીંયા અંડર ગ્રેજ્યુએટ કોર્સ પસંદ કરવાનો. ત્યારબાદ જે આપણને અલગ અલગ વિન્ડો આપી છે એમાં સૌથી પહેલું તમારું જે નામ છે એ નામ, જન્મ તારીખ, તમને લાગુ પડતી કેટેગરી લખવાની રહેશે, આપનું જેન્ડર લખવાનું, ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર લખવાનો રહેશે. ખાસ મારે અહીંયા એ સૂચના આપવાની કે આપ ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર એવો અહીંયા લખજો કે જે મોબાઈલ નંબર એડમિશન પ્રક્રિયા પતે નહીં ત્યાં સુધી સતત ચાલુ રહે. ઘણા સંજોગોમાં એવું બનતું હોય છે કે વિદ્યાર્થી અહીંયા મોબાઈલ નંબર લખ્યો અને થોડા સમય પછી મોબાઈલ નંબર બદલાઈ જાય, તો તેના પરિણામે હવે એને જ્યારે ફરીથી રજિસ્ટ્રેશન કરવાનું આવશે, રિઝલ્ટ આવ્યા પછી એને આગળની પ્રોસેસ કરવાની આવશે, તો ઓટીપી એ જૂના નંબર પર જશે અને પરિણામે વિદ્યાર્થી રજિસ્ટ્રેશનની આગળની કાર્યવાહી કરી શકશે નહીં. એબીસી આઈડી માટે પણ ખાસ તો મારે એ જ કહેવાનું કે આપ આધાર કાર્ડમાં જ્યારે મોબાઈલ નંબર લિંક કરો તો એવો જ મોબાઈલ નંબર લિંક કરજો કે જે તમારો નંબર સતત ચાલુ રહેવાનો હોય. ટેમ્પરરી નંબર હોય એ ખાસ લિંક ન કરતા, કારણ કે જ્યારે એબીસી આઈડી તમારે જોઈશે તો આપ જાણો છો કે સિક્યુરિટી પર્પઝથી હવે કોઈ પણ વસ્તુમાં આપણે જઈએ ત્યારે ઓટીપી ફરજિયાત હોય છે. તો એ ઓટીપી એ આપણને મોબાઈલ નંબર પર મોકલવામાં આવશે અને આપણા ઈમેલ આઈડી પર મોકલવામાં આવશે. તો મોબાઈલ નંબર ખાસ મહેરબાની કરીને કોઈ પણ વિદ્યાર્થીઓ બદલે નહીં. જે મોબાઈલ નંબર ચાલુ જ રહેવાનો હોય એવો જ મોબાઈલ અહીંયા પણ નાખે અને અગાઉ જે પહેલી સ્લાઇડમાં મેં બતાવ્યું એબીસી આઈડી ત્યાં પણ એ જ મોબાઈલ નંબર નાખે. આટલી વિગતો આપે ભર્યા પછી આપણે ગેટ ઓટીપી પર ક્લિક કરવાનું રહેશે. નેક્સ્ટ. હવે આપણે ગેટ ઓટીપી પર ક્લિક કરશો એટલે તમે જે મોબાઈલ નંબર નાખ્યો હતો અને ઈમેલ આઈડી આપ્યો હતો તેના પર એક ઓટીપી આવશે. એટલે બંનેનો ઓટીપી જે આવશે તે બંનેને લાગુ પડતા ખાનામાં, એટલે કે મોબાઈલમાં જે ઓટીપી આવ્યો છે તે મોબાઈલના વિન્ડોમાં અને ઈમેલમાં જે ઓટીપી આવ્યો છે તે ઈમેલના વિન્ડોમાં નાખવાનો. ભૂલથી ઉલટ સુલટ ન થઈ જાય. જો ઉલટ સુલટ થશે તો એ તમને ડેટા નોટ મેચ એવું આપશે. એટલે અહીંયા જે વિન્ડો છે એમાં આપે જેવો મોબાઈલ નંબરને એવું નાખીને અહીંયા ગેટ ઓટીપી કર્યું પછી નવી 3 વિન્ડો ઓપન થશે. એમાં એક હશે મોબાઈલ ઓટીપી નંબરની, એક હશે ઈમેલ ઓટીપી નંબરની અને એની નીચે કેપ્ચા આપેલું હશે. એ કેપ્ચામાં આપને બોક્સની જમણી તરફ જે કંઈ ફિગર કે જે ડેટા આપ્યો છે એ આપણે નાખી અને પછી તરત જ સબમિટ પર ક્લિક કરવાનું રહેશે. ખાસ સૌથી જે મહત્વની વાત એક એ છે કે કદાચ એવું બને કે વાલી જે છે એના 2 કે 3 સંતાનો 12મા ધોરણમાં હોય અથવા તો પહેલા 12માની પરીક્ષા આપી અને આ વર્ષે પ્રવેશ લેવાનો છે, તો એવા વાલીઓ માટેની ખાસ મહત્વની સૂચના એ છે કે એક વિદ્યાર્થી માટે એક જ મોબાઈલ નંબર અને એક જ ઈમેલનો ઉપયોગ થઈ શકશે. એટલે કે જે મોબાઈલ નંબર તમે રજીસ્ટર કર્યો છે એક્સ બાળક માટે, તો એનો વાય બાળક માટે તમે ઉપયોગ કરી શકવાના નથી. એટલે આપે 2 બાળક હોય તો 2 અલગ અલગ મોબાઈલ નંબર અને 2 અલગ અલગ ઈમેલ આઈડીનો ઉપયોગ કરી અને પછી રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. નેક્સ્ટ. સબમિટ આપણે કરીશું ત્યાર પછી હવે આપણે લોગિન કરવાનું આવશે. તો લોગિન કરવા માટે 2 વિન્ડો ઓપન થશે. એમાં સૌથી પહેલું જે વિન્ડો છે એમાં આપણે યુઝર નેમ નાખવાનું રહેશે અને બીજામાં પાસવર્ડ. આ યુઝર નેમ અને પાસવર્ડ આપે જે મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી કરેલો હતો એ ઈમેલ આઈડી પર આપણને મોકલવામાં આવેલો હશે. એના દ્વારા આપણે અહીંયા લોગિન કરવાનું અને લોગિન કરવાથી આપને જે ખાસ ફરીથી એક વખત કહું છું કે મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી એવા રાખજો કે આ વારે ત્યાં જ ઓટીપી આવશે, એટલે એ બદલતા નહીં. અહીંયા આપણે નાખીએ અને જેવું આપણે લોગિન કરીશું, નેક્સ્ટ પેજ. આટલી આ પ્રોસેસ છે તે રજિસ્ટ્રેશનની પ્રોસેસ છે. હવે નેક્સ્ટ. રજિસ્ટ્રેશનની પ્રોસેસ કર્યા પછી હવે આપણું જે પહેલું સ્ટેપ આવશે તે પ્રોફાઇલ ક્રિએશન આવશે. આ પ્રોફાઇલ ક્રિએશન જેવું આપ લોગિન કરશો એટલે આપના 7 સ્ટેપ્સ અહીંયા બતાવશે બધા જ, જે અગાઉ મેં તમને વિન્ડોમાં બતાવ્યા કે પ્રોફાઇલ રજિસ્ટ્રેશન, ક્રિએશન, એકેડેમિક ચોઇસ, પેમેન્ટ અને એ બધા જે સ્ટેપ છે એમાં સૌથી પહેલું સ્ટેપ આપણું જે આવશે તે પ્રોફાઇલ ક્રિએશન. એટલે રજિસ્ટ્રેશનનું કામ પૂરું કર્યા પછી જે પ્રોફાઇલ ક્રિએશનનો આપણું સ્ટેપ નંબર 2 છે ત્યારે આપને એક આવી વિન્ડો ઓપન થશે.
આ વિન્ડોમાં આપણે અહીંયા પ્રોફાઇલ પર ક્લિક કરવાનું રહેશે. અત્યારે હાલમાં અહીંયા આપને ગ્રીન દેખાઈ રહ્યું છે, પણ આપ જ્યારે ઓપન કરશો ત્યારે આ બધી જ વિન્ડોમાં રેડ હશે. એટલા માટે રેડ હશે કે આ બધું કામ હજી આપનું અધૂરું છે, એક પણ કામ પૂરું થયેલું નહીં હોય. જેમ જેમ આપ કામ પૂરું કરતા જશો, એમાં આપેલી વિગતો ભરતા જશો, એમ એમ અહીંયા ગ્રીનનો સિગ્નલ આવતો જશે. રેડ સિગ્નલ ઇન્ડિકેટ કરે છે કે આપની કોઈક માહિતી અહીંયા ભરવાની બાકી છે, એટલે એ માહિતી જ્યાં સુધી નહીં ભરો ત્યાં સુધી આગળના સ્ટેપ પર જઈ શકાશે નહીં. એટલે સૌથી પહેલું જે આપણું પ્રોફાઇલનું પેજ છે, એ પ્રોફાઇલ પેજમાં આપણે ક્લિક કરશો એટલે એમાં આપણે ખુલેલા પેજમાં આપણો જે વિગતો ખુલશે, એમાં સૌથી પહેલી ખુલશે તમારો કોર્સ, એટલે કે આપણે બીકોમ, બીએ, બીએસસી કે રૂરલ સ્ટડીઝ કે કયા કોર્સ માટે એપ્લાય કર્યું છે એ કોર્સ, પછી તમારું નામ, જન્મ તારીખ, ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર. આટલી વિન્ડો પહેલેથી ભરેલી હશે, કારણ કે આપણે આ વિગતો રજિસ્ટ્રેશન સમયે ઓલરેડી એમાં અપલોડ કરેલી હતી, એટલે આ વિગતો આપણે ફરીથી ભરવાની રહેતી નથી. એમાં આપ જઈ પણ નહીં શકો, ઈચ્છો તો પણ બદલી નહીં શકાય, કારણ કે એ વિન્ડો બધી લોક થયેલી હશે, એટલે એમાં આપણે કશું કરી શકતા નથી. ત્યાર પછી જે બાકીની વિગતો હશે એમાં આપનું સરનામું હશે અને આપની બીજી જે કોઈ માહિતી હશે, જન્મ તારીખ, આપની કેટેગરી અને જે અન્ય માહિતી છે તે બધી આપણે ભરી અને જમણી તરફ સૌથી ઉપર આપને ફોટો, નેક્સ્ટ, જમણી તરફ આપણે ફોટો અને સહી અપલોડ કરવાની રહેશે. હવે આ જે આપ ફોટો અને સહી અપલોડ કરો ત્યારે એની સાઇઝ કઈ હોવી જોઈએ એ હું તમને આગળની સ્લાઇડમાં બતાવીશ કે આપણે કયા કયા ડોક્યુમેન્ટ્સને અત્યારથી તૈયાર કરી રાખવા, જેથી જ્યારે આપણે રજિસ્ટ્રેશનની પ્રોસેસ કરીએ ત્યારે એ ડોક્યુમેન્ટ્સ આપણી પાસે ઇઝીલી અવેલેબલ હોય, હેન્ડી હોય, જેથી આપણે એ સમયે રાહ જોઈ અને સમય આપણો બગડે નહીં એ માટે અગાઉથી આપણે તૈયાર કરી રાખીશું. જેવું આપ ફોટો અને સિગ્નેચર અપલોડ કર્યા પછી સેવ અને નેક્સ્ટનું બટન ક્લિક કરશો એટલે આપનું ત્રીજું સ્ટેપ આવશે. આ સ્ટેપ જે એકેડેમિક ડિટેલ છે તે અત્યારે આજે આપ કરી શકશો નહીં. આ એકેડેમિક ડિટેલથી હવે પછીની જે કોઈ માહિતી આપને આપવામાં આવે તે જેટલા સ્ટેપ છે તે બધા જ સ્ટેપ આપનું ધોરણ 12નું રિઝલ્ટ આવ્યા પછી જ કરી શકાશે, કારણ કે આમાં આપણે ધોરણ 12નું પરિણામ નાખવાનું છે. એટલે આ સ્ટેપ્સ બધા ધોરણ 12નું રિઝલ્ટ આવ્યા પછી હવે સ્ટેપ નંબર 3 થી 7 આપણે પૂરા કરવાના રહેશે. તો આમાં અલગ અલગ માહિતી જે છે એને આપણે જો થોડીક જોઈએ તો ધોરણ 12નું પરિણામ આવ્યા બાદ વિદ્યાર્થીઓએ હવેના સ્ટેપ જે પૂર્ણ કરવાના છે એમાં સૌ પ્રથમ આપે ધોરણ 10ના ગુણ પણ નાખવાના છે, એટલે આપે ધોરણ 10ની માર્કશીટ પણ આપની સાથે રાખવાની છે. 12ની માર્કશીટ તો રાખવાની જ, સાથે સાથે ધોરણ 10ની માર્કશીટ પણ રાખવાની. અચ્છા, ધોરણ 12ની માર્કશીટમાંથી ખાસ કરીને સાયન્સ જે વિજ્ઞાન પ્રવાહના છે એમને પ્રેક્ટિકલ અને થિયરી હશે, જે સામાન્ય પ્રવાહના છે એમને કોમ્પ્યુટર વિષયમાં પ્રેક્ટિકલ અને થિયરીના માર્ક્સ હશે. તો આપે માત્ર થિયરીના માર્ક્સ પણ અલગથી ગણી રાખવાના રહેશે કે થિયરીના કુલ ગુણ કેટલા આપે છે અને એમાંથી આપણે મેળવેલા ગુણ કેટલા છે એ આપણે સાઈડમાં ગણીને, કારણ કે જ્યારે પરિણામ આવશે ત્યારે આપણી જે આ વિન્ડો ખુલશે એમાં આપણે માત્ર થિયરીના માર્ક્સ નાખવાના છે, સાથે સાથે ઓવરઓલ માર્ક્સ પણ નાખવાના છે. તો ઓવરઓલ માર્ક્સ તો આપને માર્કશીટમાંથી મળી રહેશે, પણ જ્યારે માત્ર થિયરીના માર્ક્સ તો આપણે અલગથી ગણીને તૈયાર રાખ્યા હોય તો એ વખતે આપણે ગણવા બેસવું પડે નહીં. બીજું, આપણે સ્કૂલ લિવિંગ ફરજિયાતપણે આ વિન્ડોમાં અપલોડ કરવાનું આવશે. આ બધી જ માહિતી ભરાઈ જાય એટલે નીચે બધા ડોક્યુમેન્ટ્સ અપલોડ માટેનું નવું એક વિન્ડો આપેલી છે. એમાં ફરજિયાતપણે જે દસ્તાવેજ આપે એટેચ કરવાનો છે, અપલોડ કરવાનો છે, તે છે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ. એટલે આપના રિઝલ્ટની સાથે, ધોરણ 12ના રિઝલ્ટની સાથે શાળા દ્વારા જે આપને શાળા છોડ્યાનું પ્રમાણપત્ર આપવામાં આવે છે એ પ્રમાણપત્ર આપે ફરજિયાતપણે એટેચ કરવાનું છે. અને એ સિવાય આપને જે કોઈ દસ્તાવેજો લાગુ પડતા હોય, જેમ કે કેટેગરીનો હોય તો એ આપણે સ્કેન કરીને રાખવાનો રહેશે ને એ પણ અપલોડ કરવાના રહેશે. કોઈને ડિસેબિલિટી હોય એટલે કે દિવ્યાંગ હોય તો એનું પણ આપણે અપલોડ કરવાનું રહેશે. ત્યારબાદ આપણે સેવ અને નેક્સ્ટ બટન પર ક્લિક કરવાનું રહેશે. નેક્સ્ટ. હવે આપણે એકેડેમિક અને એને આગળના સ્ટેપમાં પ્રોફાઇલ ક્રિએશનમાં જે ડોક્યુમેન્ટ એટેચ કરવાના છે, તો સૌ પ્રથમ જે 2 ડોક્યુમેન્ટ આપ્યા છે તે સ્ટેપ નંબર 2ના છે, પ્રોફાઇલ ક્રિએશનના. એમાં આપે રિસન્ટ એટલે કે અત્યારનો હાલનો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ એ ત્યાં અપલોડ કરવાનો છે. પણ ફોટોગ્રાફ ખાસ એ રીતે સ્કેન કરજો કે આપનો ચહેરો સ્પષ્ટ દેખાવો જોઈએ અને જે
આપને ત્યાં માહિતી આપવામાં આવેલી છે એ માહિતી અનુસાર આપના બંને કાન દેખાય એટલે કે પૂરો આવવો જોઈએ. ઘણા વિદ્યાર્થીઓ આટલો જ ફોટો લે છે તો એ સ્કેન થયેલો ફોટો ઇનવેલિડ થઈ જશે. એટલે આપના બંને તરફના કાન દેખાય ત્યાં સુધીનો, એટલે કે જેમ અત્યારે સ્ક્રીન પર ડીઓ સર કે હું દેખાઈ રહ્યા છીએ અને એ રીતે પૂરું વિઝન આપણું સ્પષ્ટ પિક્ચર, આપણો ચહેરો ક્લિયર દેખાય એ સાઇઝનો એ રીતનો તમારે સ્કેન કરવાનો. અને ખાસ એની જે સાઇઝ છે તે 50 KB જ રાખવાની, અથવા એના કરતાં ઓછી 50 KB થી જો વધારે સાઇઝનો ફોટો હશે તો અપલોડ થઈ શકશે નહીં. અને એનું ફોર્મેટ જેપીજી અથવા તો જેપીઈજી રાખવાનું છે. અને બીજું જે છે એ સિગ્નેચર સેમ્પલ છે એ પણ આપણે 50 KBમાં રાખવાનું. અને ત્યાર પછી જે HSC માર્કશીટ, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, ટ્રાયલ સર્ટિ, કેટેગરી સર્ટિફિકેટ, ડિસેબિલિટી સર્ટિફિકેટ, આધાર કાર્ડ અને 10th માર્કશીટ, ઇન્કમ સર્ટિફિકેટ, આ તમામ પ્રકારના જે ડોક્યુમેન્ટ છે તે આપણે PDF ફોર્મેટમાં રાખવાના છે અને એની સાઇઝ 200 KB ની રાખવાની છે. હવે આગળની સમજૂતી માટે હું મારા સાથી મિત્ર ડોક્ટર ઇજાન વૈદ સરને આમંત્રિત કરું છું. નમસ્કાર. CHE કમિશનર ઓફ હાયર એજ્યુકેશન, કમિશનર ઓફ સ્કૂલ ના ઇનિશિએશન દ્વારા તેમજ DEO સાહેબ અમદાવાદ અને ગુજરાતની અમદાવાદની સરકારી કોલેજોના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ આ વેબિનારમાં મને ઇન્વાઇટ કરવા બદલ હું આપ સૌનો આભારી છું. અને વિનોદ મોજીદ્રા સાહેબે રવિન્દ્ર મોજીદ્રા સાહેબે આપણને ખૂબ જ યોગ્ય માહિતી આપી છે. હવે આગળની માહિતી માટે હું સ્લાઇડ શેર કરવા માટે નમ્ર વિનંતી કરું છું. મિત્રો, આ જે પ્રોસેસ છે એમાં હું જે પોર્શન કવર કરવાનો છું તે તમામ આપનું 12થનું રિઝલ્ટ આવી ગયા પછીની આખી માહિતી છે. જે આપણે એમાં ચોઇસ ફિલિંગથી માંડીને પેમેન્ટથી માંડીને આ તમામ જે સ્ટેપ્સ આપણે પૂરા કરવાના છે તે આ પ્રમાણે રહેશે. મિત્રો, એમાં સૌપ્રથમ જે છે આપણે ચોઇસ ફિલિંગનું સ્ટેપ આવશે. ચોઇસ ફિલિંગના સ્ટેપની અંદર આપને હું ખાસ સર્વ વિદ્યાર્થી મિત્રો, અહીંયા 12માના વિદ્યાર્થી મિત્રો પણ આ વેબિનારમાં જોડાયેલા હશે તો હું એ લોકોને ખાસ જણાવી દઉં કે યુજી કોર્સિસનું બહુ વાઇડ રેન્જ ઓફ ઓપ્શન્સ આપણને આ જીકાસના પોર્ટલથી અવેલેબલ થશે. અને આનો સૌથી મોટો બેનિફિટ એ છે કે તમે કોઈ પણ યુનિવર્સિટી ગમે ત્યાં બેઠા બેઠા સિલેક્ટ કરી શકશો. સો એક જ અમ્બ્રેલામાં આપને આખા ગુજરાતમાં આવેલી તમામ સરકારી યુનિવર્સિટી જે છે જે જીકાસની અંદર આવે છે તો એ તમામ સરકારી યુનિવર્સિટીઓને આમાં આવરી લેવામાં આવેલી છે. યુનિવર્સિટીઓમાં ચાલતા જે કોર્સિસ છે એ કોર્સિસને આમાં આવરી લેવામાં આવેલા છે અને વિવિધ પ્રકારના યુજી કોર્સિસ આમાં અવેલેબલ થશે. બેચલર ઓફ ડિઝાઇન, બેચલર ઓફ સાયન્સ, બેચલર ઓફ વોકેશન, બેચલર ઓફ આર્ટ્સ, બેચલર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન, બેચલર ઓફ કોમર્સ. આ તો એક લિસ્ટ છે. આવા વિવિધ પ્રકારના કોર્સિસ આ જીકાસના પોર્ટલ ઉપર અવેલેબલ થશે. અને આ પેજમાં આ જ્યારે ચોઇસ ફિલિંગનું પેજ આવે, હું રિક્વેસ્ટ કરીશ કે આપણી સ્લાઇડ પ્રેઝન્ટેશન થાય. મિત્રો, આપ જોઈ શકો છો તેમ આ ચોઇસ ફિલિંગનું જ્યારે સેક્શનમાં આપ ક્લિક કરશો, આ સેક્શન ઓપન ત્યારે જ થશે જ્યારે આપ આગળની તમામ વિગતો ભરીને કમ્પ્લીટ કરી દેશો ત્યારે આ સેક્શન ઓપન થશે. ચોઇસ ફિલિંગના સેક્શનમાં આપને અનેક ઓપ્શન દેખાશે. આપ એમાં આપની સિલેક્શન હશે એ વિદ્યાર્થીને આમાં સિલેક્શન કરવાની એક બહુ બહોળી ઓપોર્ચ્યુનિટી મળવાની છે. આ જીકાસનો એક કહેવાય ને કે મહત્તમ બેનિફિટ છે. આ પેજમાં તમારા કોર્સનું નામ, યુનિવર્સિટીનું નામ, શૈક્ષણિક સંસ્થાનું નામ, આ પ્રકારના અને તેમાં જિલ્લો પસંદ કરીને આપને વિવિધ જે કોર્સિસ અવેલેબલ છે એમાંથી આપ ચૂઝ કરી શકશો. આપ જે કોર્સ સિલેક્ટ કરશો તે પણ અહીંયા આપણને લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર આપ જોઈ શકશો. નેક્સ્ટ સ્લાઇડ પ્લીઝ. મિત્રો, એના પછી એકવાર આપનું ચોઇસ સિલેક્શન પતી જાય, આપ ક્લિયર છો કે આપને કઈ યુનિવર્સિટીના કયા કોર્સમાં ભણવું છે, આપનું ચોઇસ સિલેક્શન પતી જાય એ પછી આપે પેમેન્ટના સેક્શનમાં જવાનું છે અને પેમેન્ટમાં જઈને આપ
એકવાર આપની તમામ ડિટેલ્સને ચેક કરીને આપ ઇનિશિયેટ પેમેન્ટ કરી શકશો. પેમેન્ટ ઇનિશિયેટ કરશો એટલે આપને આવી વિન્ડો દેખાશે. એમાં આપે ઓનલાઈન પેમેન્ટ કરવાનું રહેશે અને ઓનલાઈન પેમેન્ટ આપ કરશો એ પછી આપની ઓનલાઈન રિસિપ્ટ જનરેટ થશે. જો કોઈક રીઝનથી, કોઈ ટેકનિકલ એરરથી અથવા તો કોઈ કારણથી આપની રિસિપ્ટ જનરેટ ના થતી હોય, ઘણી વખત એવું બનતું હોય છે કે રિસિપ્ટ ઓનલાઈન અપલોડ થવામાં થોડાક સેકન્ડનો ફરક પડે, તો આપે એકવાર પેન્ડિંગ સ્ટેટસ અગર આપનું ફીનું બતાડતું હોય તો રિફ્રેશ કરીને જોવાનું છે. આપ એકવાર રિફ્રેશ કરશો એટલે સ્ટેટસ, જો આપની ફી એક્સેપ્ટ થઈ ગઈ હશે તો સ્ટેટસમાં સક્સેસફુલ બતાડશે. નેક્સ્ટ સ્લાઇડ પ્લીઝ. આપણે નેક્સ્ટ સ્લાઇડ ઉપર જઈએ. Can we proceed on the next slide? યસ. સો મેં કીધું તેમ આપને આવી એક રિસીટ જનરેટ થશે જે આપણે ડાઉનલોડ કરી લેવાની છે અને જો આપનું પેન્ડિંગ બતાડતું હોય તો આપ રિફ્રેશ કરીને ત્યાં જોઈ શકશો. નેક્સ્ટ સ્લાઇડ પ્લીઝ. તમારા ડેશબોર્ડ સ્ક્રીન ઉપર પેમેન્ટ સ્ટેટસની સામે રિફ્રેશ બટન હશે જ. ડેશબોર્ડ પર ક્લિક કરશો એટલે પેમેન્ટમાં જશો તો ત્યાં આવું રિફ્રેશ બટન દેખાતું હશે. ઇન કેસ અગર કોઈનું પેમેન્ટ પેન્ડિંગ બતાડતું હોય, અને આ બધી પ્રોસેસ ત્યારે જ થશે જ્યારે આપે ચોઇસ ફિલિંગ, એકેડેમિક ડિટેલ્સ બધી ભરી દીધી હશે, પછી જ આ સ્ટેપ બાય સ્ટેપ આગળ વધી શકાશે. એટલે આપ પેમેન્ટ એકવાર કરશો પછી આપનું પેમેન્ટ સ્ટેટસ અપડેટ થશે. નેક્સ્ટ સ્લાઇડ પ્લીઝ. મિત્રો, આ પછીનું લાસ્ટ સ્ટેપ છે સબમિશનનું. આ સબમિટ કરતા પહેલા આપને એકવાર એક ક્વેશ્ચન પૂછશે કે આપે શું તમામ માહિતી એકવાર ચેક કરી લીધેલી છે. ઇફ યુ હેવ ચેક્ડ ઓલ ધ ડિટેલ્સ કેરફુલી એન્ડ આઈ રિક્વેસ્ટ એવરીવન, તમામ વિદ્યાર્થી મિત્રોને ખાસ રિક્વેસ્ટ કરું છું કે ખાસ કેરફુલી તમામ વિગતો એકવાર જોઈ લે. પ્રિવ્યુ એપ્લિકેશનનું પણ ઓપ્શન આપેલું છે, તો પ્રિવ્યુ એપ્લિકેશન ઉપર એકવાર સબમિટ કરતા પહેલા એપ્લિકેશનને પ્રિવ્યુ કરી લે અને પ્રિવ્યુ કર્યા પછી જો એ આપને યોગ્ય લાગે, આપે જે એપ્લિકેશનમાં જે વિગતો ભરેલી છે તમામ વિગતો જો સાચી હોય તો આપ ઓકે ફાઇનલ સબમિશન માટે ક્લિક કરી શકો છો. એ ક્લિક કરતા પહેલા આપે ટર્મ્સ એન્ડ કન્ડિશન્સનું એક ચેકબોક્સ આપેલું છે, એ ચેકબોક્સ ઉપર પણ આપણે ટિકમાર્ક કરવાનું રહેશે. એ કર્યા પછી જ આપ ફાઇનલ સબમિટ કરી શકશો. નેક્સ્ટ સ્લાઇડ પ્લીઝ. એકવાર ફાઇનલ સબમિશન થઈ ગયા પછી એ માહિતી બદલી શકાશે નહીં. માટે વિદ્યાર્થી મિત્રોને ખાસ વિનંતી છે કે ફાઇનલ સબમિશન કરતા પહેલા આપ ખાસ ધ્યાનથી તમામ માહિતી ચેક કરી લો. હવે ઘણા વિદ્યાર્થીઓને એવો પ્રશ્ન હશે કે સબમિશન પછી આગળની પ્રક્રિયા શું રહેશે. તો સબમિશન પછી ડેશબોર્ડ ઉપર આવેલ આપના ઓફરનો વિકલ્પ એ અત્યારે ઓપન નથી થયેલો. એ જેમ જેમ સ્ટેપ આગળ વધતા જશે તેમ તેમ ઓપન થશે. આપની આ જે વિદ્યાર્થી મિત્રોની આ જે માહિતી છે એ તમામ માહિતી જે તે યુનિવર્સિટીને મોકલવામાં આવશે. વિદ્યાર્થીઓ જે યુનિવર્સિટી અથવા જે કોર્સિસ સિલેક્ટ કરશે એ કોર્સના આધારે એ માહિતી જે તે યુનિવર્સિટીને આગળ આપણે અહીંયાથી સેન્ડ કરીશું અને પછી યુનિવર્સિટી દ્વારા એડમિશનની પ્રક્રિયા હાથ ધરાશે. પણ એની માહિતી એમને આ જીકાસ પોર્ટલ ઉપરથી મળી જશે. એટલે અને તમે જે પણ કોઈ કોર્સિસ સિલેક્ટ કરેલા છે તો એની ચોઇસ અથવા યુનિવર્સિટી કોલેજ પૈકી યુનિવર્સિટી કોલેજ જો આપને એડમિશન આપવા માંગતી હશે તો એની વિગતવાર માહિતી આપને આ જીકાસ પોર્ટલ ઉપરથી જે તે સમયે મળી જશે. નેક્સ્ટ સ્લાઇડ પ્લીઝ. ડેશબોર્ડ ઉપર જમણી બાજુ નોટિસનું પણ સેક્શન આપેલું છે, તો એમાં પણ આપ જોઈ શકશો. આ એક વિડીયો ટ્યુટોરિયલ છે, લગભગ 8 મિનિટનું વિડીયો ટ્યુટોરિયલ છે. આપને પણ સમય મર્યાદા હોવાના કારણે આખું વિડીયો ટ્યુટોરિયલ અહીંયા જોઈ ન શકાય, તો હું વિદ્યાર્થી મિત્રોને વિનંતી કરું છું કે આ એક લિંક યુટ્યુબ ઉપર આપેલી છે, તો એનો સ્ક્રીનશોટ લઈ આપ આ યુટ્યુબની લિંક પર ક્લિક કરીને પણ આ વિડીયો જોઈ શકશો. અને તેમ છતાં પણ આ લિંક અને આ વિડીયો જ્યારે યુટ્યુબ ઉપર મુકાશે
ત્યારે એમાં પણ કદાચ આપણે જો શક્યતા હશે તો આ જે GIPL દ્વારા મૂકવામાં આવેલો વિડીયો છે તો એ વિડીયો આપણે એની લિંક એમાં શેર કરી દઈશું. નેક્સ્ટ સ્લાઇડ પ્લીઝ. મિત્રો આમાં એક ખાસ ક્લેરિટી થઈ જાય કે જીકાસ આમાં શું શું કરી રહ્યું છે. તો એડમિશન ફોર્મ ફિલઅપ એઝ પર શેડ્યુલ આપણે જે ટાઈમ લાઈન આપેલી છે, ટાઈમ બાઉન્ડ એક્ટિવિટીઝ આપણે કરી રહ્યા છે. એડમિશન ફોર્મની ફી કલેક્શન નું ખાસ કામ છે. સારી વસ્તુ એ છે કે અક્રોસ ગુજરાત એક જ ફી આપને ભરવાની છે. એડમિશન ફોર્મ ડોક્યુમેન્ટ વેરિફિકેશન હેલ્પ સેન્ટરો ઉપર થઈ શકશે. જે વિદ્યાર્થીઓને લાગુ પડતું હશે એ વિદ્યાર્થીઓ હેલ્પ સેન્ટર ઉપર જઈને પોતાના ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવાના થશે. આ સિવાય એડમિશન ઓફર ટુ સ્ટુડન્ટ્સ બાય યુનિવર્સિટી એન્ડ કોલેજીસ, એ વિદ્યાર્થીઓને એડમિશન જે ઓફર કરવાની છે તો યુનિવર્સિટી ને કોલેજીસના માધ્યમથી જ થવાનું છે. જીકાસ એક પ્લેટફોર્મ છે જેમાં આ પ્રોસિજરને કન્વીનિયન્ટ બનાવશે. એડમિશન ફોર્મ રિજેક્શન બાય યુનિવર્સિટી ઇન કેસ ઓફ સ્ટુડન્ટ નોટ એલિજિબલ ફોર કોર્સ, એનું રિજેક્શન ને બધાના પાવર્સ પણ એ યુનિવર્સિટીને આપેલા છે, એટલે એમાં જીકાસ વચ્ચે ક્યાંય આવતું નથી. એડમિશન એલોટમેન્ટ ફોર સ્ટુડન્ટ્સ બાય યુનિવર્સિટી કોલેજીસ, અને જીકાસ વિલ નોટ લુક ઇનટુ એલિજિબિલિટી ક્રાઇટેરિયા ઓફ યુનિવર્સિટીઝ. એડમિશન માટેના જે એલિજિબિલિટી ક્રાઇટેરિયા છે એ કોઈ જીકાસ નક્કી કરતું નથી, એ યુનિવર્સિટી દ્વારા જ નિયત થયેલા ક્રાઇટેરિયામાં જ એડમિશન વિદ્યાર્થીઓને અપાશે. નેક્સ્ટ સ્લાઇડ પ્લીઝ. નેક્સ્ટ સ્લાઇડ પ્લીઝ. મિત્રો આ મેં કીધું તેમ જીકાસ એક કોમન એપ્લિકેશન પોર્ટલ છે. એડમિશન એપ્લિકેશન આજે આપણા ગુજરાતની સ્ટેટ રન યુનિવર્સિટીઝ છે એના માટેનું, અને એ એડમિશન પ્રોસેસમાં કોઈ ઇન્ટરફિયર નથી કરતું, રાધર એ સર્વિસ પૂરી પાડે છે, એક પ્લેટફોર્મ પૂરું પાડે છે આ પ્રોસેસને ઇઝી બનાવવા માટે. આખા ગુજરાતના તમામ જે વિદ્યાર્થીઓ છે જે હાયર એજ્યુકેશનમાં જવા માંગે છે 12મા પછી, તો એવા વિદ્યાર્થીઓને આ એક પ્લેટફોર્મ પૂરું પાડે છે. એડિશનલ સપોર્ટિવ પ્લેટફોર્મ છે. જીકાસ ઇઝ નોટ એનીવેર ઇન્વોલ્વડ ઇન મેરિટ પ્રિપેરેશન, રાઈટ. એ યુનિવર્સિટી કરશે અને એડમિશન અલોટમેન્ટ વિલ ઓલ્સો બી ગિવન બાય ધ યુનિવર્સિટીઝ. પણ એની માહિતી આપને જીકાસ પર જેમ જેમ તમે રજીસ્ટ્રેશન કરેલું છે તેમ તેમ આપણને એના પોર્ટલ ઉપરથી જ આપને માહિતી ત્યાંથી જ પ્રાપ્ત થઈ જશે. નેક્સ્ટ. અને એટલા માટે જ એનું રજીસ્ટ્રેશન ખૂબ જ જરૂરી છે. તમામ વિદ્યાર્થીઓ જે લોકો 12મા પછી એસ્પેશિયલી હું અત્યારે યુજી કોર્સિસની વાત કરીશ, અને જે સેમ 1માં આવવાના છે ફ્રેશ, કારણ કે મોટાભાગના વિદ્યાર્થીઓ એવા છે જે આ નિહાળી રહ્યા છે, તો જે એસીપીસીમાં નથી આવતા એવા જે યુજી કોર્સિસ છે, રાઈટ, એવા કોર્સિસના ઈચ્છુક વિદ્યાર્થીઓ જે એડમિશન લેવા માંગે છે તો એવા વિદ્યાર્થીઓ રજીસ્ટ્રેશન કરવું કમ્પલસરી છે. રજીસ્ટ્રેશન ઓલરેડી ઓપન થઈ ગયેલું છે, અને આપ આપના લેવલથી વહેલામાં વહેલી તકે આ રજીસ્ટ્રેશન પ્રક્રિયા પતાવો. એટલીસ્ટ બેઝિક ડિટેલ્સ આપ ભરી દેશો, પછી આગળ જેમ જેમ 12માનું રિઝલ્ટ આવશે એમ મોજીદ્રા સાહેબે સમજાવ્યું તેમ આપ આગળની વિગતો અંદર ભરી શકશો, રાઈટ. આ એની લિંક છે jikas.guj.gov.edu.in. આપ આ લિંકના માધ્યમથી એ પોર્ટલ ઉપર જઈને રજીસ્ટ્રેશન કરી શકશો. આપને કોઈ અન્ય ક્વેશ્ચન્સ હોય તો એના માટે FAQ સેક્શન પણ પોર્ટલ ઉપર મૂકેલું છે, આપ એના ઉપર પણ જઈને પૂછી શકો છો. આ સિવાય ગ્રાન્ટીનેડ અને ગવર્મેન્ટ કોલેજીસ જેટલી છે ગુજરાતમાં, આ મોટા ભાગની કોલેજીસમાં હેલ્થ સેન્ટર પણ ઊભા કરાયેલા છે, એની પણ વિગતો પોર્ટલ ઉપર અવેલેબલ છે. એટલે કોઈ વિદ્યાર્થીને કોઈ વિશેષ ડાઉટ હોય અથવા તો હજી પણ એને કંઈ ખબર ન પડતી હોય તો એ રૂબરૂ મુલાકાત લઈને હેલ્થ સેન્ટર ઉપર જઈ અને યોગ્ય માહિતી પ્રાપ્ત કરી શકે છે. નેક્સ્ટ. થેન્ક યુ. આભાર. એસ્પેશિયલી આ સેમિનારને, આ વેબિનારને કહેવાય ને કે વાચા આપવા બદલ, અને વિદ્યાર્થીઓના ઘણા બધા પ્રશ્ન, આ નવી એડમિશન પદ્ધતિ છે, આ વખતે જીકાસ એક ગુજરાતમાં ફર્સ્ટ ટાઈમ ઇન્ટ્રોડ્યુસ થઈ રહ્યું છે, તો આવા માહોલમાં CHE અને COS કમિશનર ઓફ સ્કૂલ્સ અને CHEના કમિશનર ઓફ હાયર એજ્યુકેશનના ઇનિશિએશન દ્વારા આપણા અમદાવાદની જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા શ્રી RM ચૌધરી સાહેબે મને અને મોજીદ્રા સાહેબને જે ઓપોર્ચ્યુનિટી આપી આ વેબિનાર પ્રેઝન્ટ કરવા માટે, તો હું ડોક્ટર ઈજાન વૈદ આપનો ખૂબ ખૂબ આભાર. આપે ખૂબ સરસ સમજૂતી આપી છે, અને ડોક્ટર રવિન્દ્ર આપે પણ એકદમ પોર્ટલને ઈઝી વેમાં આપે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. અમારા વિદ્યાર્થીઓને, વાલીઓને મૂંઝવતા પ્રશ્નો પણ હશે, એટલે ખરેખર આમ જોવા જઈએ તો આખું પોર્ટલ જે રીતે તમે સમજાવ્યું છે એ રીતે જોવા જઈએ તો પ્રશ્નો જે છે એ એમના ઘણા બધા હલ થઈ ગયા છે. છતાં પણ આપે કહ્યું કે FAQ ની અંદર તમે પ્રશ્ન પૂછી શકો છો.
અહીંયા એક પ્રશ્ન એવો આવ્યો છે કે ખરેખર એમ કે આ જે યુનિવર્સિટીઓ છે, જે આપણી 15 જે સરકારી યુનિવર્સિટી છે, તો આ સરકારી યુનિવર્સિટીઓની અંદર સેલ્ફ ફાઇનાન્સ કોલેજ હોય તો એ પણ આમાં આવી જાય કે કેમ? એમાં ડોક્ટર ઈજન એને જરા પ્રકાશ પાડશો. ડોક્ટર ઈજન, ડોક્ટર ઈજન સંભળાય છે? અથવા ડોક્ટર રવિન્દ્ર આપ પણ જવાબ આપી શકો છો. હાજી સર, જો આપણી પાસે સ્લાઇડ અવેલેબલ હોય પેલી તો 3 નંબરની સ્લાઇડમાં જરા પ્લે કરજો. એટલે આપણે તમામ વસ્તુઓ ભરી શકીએ છીએ સેલ્ફ ફાઇનાન્સ હોય તો પણ. એટલે સર એમાં એવું છે કે જે 14 યુનિવર્સિટી છે સરકારી યુનિવર્સિટી, શબ્દ સ્પષ્ટ છે, સરકારી યુનિવર્સિટી, એટલે પ્રાઇવેટ યુનિવર્સિટીની વાત નથી અહીંયા. આ પોર્ટલમાં સરકારી યુનિવર્સિટીમાં આવેલી પ્રાઇવેટ કોલેજ, એમાં સરકારી યુનિવર્સિટી સાથે સંકળાયેલી સરકારી કોલેજ, ગ્રાન્ટેડ કોલેજ અને સેલ્ફ ફાઇનાન્સ કોલેજ, તમામ કોલેજો માટે એડમિશન લેવા માટે આ પોર્ટલમાં રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત છે જ. એના વગર કોઈ પણ કોલેજ એ વિદ્યાર્થીને સીધો પ્રવેશ આપી શકશે નહીં. 14 યુનિવર્સિટી ડોક્ટર રવિન્દ્ર અને ડોક્ટર ઈજન વૈદ બંને મિત્રોનો ખૂબ ખૂબ આભાર, કારણ કે સમય આપણે જે છે આપણને રોકે છે, આપણો સમય મર્યાદાથી ઉપર થોડું ગયો છે. તેમ છતાં આપે ટૂંકા સમયમાં આપણે જીકાસ નવું ઇનિશિયેટિવ શિક્ષણ વિભાગનું ઉચ્ચ શિક્ષણ કમિશનર અને અમારી કમિશનર ઓફ શાળાઓની કચેરી COS એમના સંયુક્ત ઉપક્રમે આ સુંદર આયોજન કરવા બદલ આપને અને આપની જે સરકારી કોલેજો અમદાવાદ શહેરમાં જે આવેલી છે 6, જેમના પ્રિન્સિપાલ્સ પણ અહીંયા ઉપસ્થિત છે કે જેઓ ખાસ અહીંયા ઉપસ્થિત રહી અને આપણા આ કાર્યમાં સહભાગી થયા છે અને આખું જે કાર્ય ઉપાડી લીધું છે અને તેમની ટીમ સતત આ જીકાસના પ્રચાર અને પ્રસારમાં લાગેલી છે. ધોરણ 12ના દરેક વિદ્યાર્થીને એક ડિજિટલ પેમ્ફલેટ પણ આપવાના છે દરેક સ્કૂલમાં. એટલે દરેક આચાર્ય મિત્રો આ જે પેમ્ફલેટ તમને મળશે એ વિદ્યાર્થી વાલી સુધી તમારે પહોંચાડવાનું છે. ધોરણ 12ના વિદ્યાર્થીઓને એના ડિજિટલ પેમ્ફલેટ પરથી આખી સમજ મળશે. વિશેષ બીજું કે આપણી જે યુટ્યુબ ચેનલ છે DEO અમદાવાદ સિટી, એના ઉપર તમે જશો તો આખું આ રેકોર્ડેડ જોવા મળશે. એટલે તમે રેકોર્ડેડ અમે જ્યારે અપલોડ કરીશું તેને પણ તમામ વિદ્યાર્થીઓ વાલીઓ સુધી જે આજે કદાચ કોઈ કારણસર ન જોડાયા હોય તો તેમના સુધી પહોંચી શકે. સાથે ફેસબુક પણ AHMCDEO, ફેસબુક માટે ફરી લખી દેજો AHMCDEO યુટ્યુબ ચેનલ જે છે એ DEO અમદાવાદ સિટી અને ફેસબુક પેજ છે, ફેસબુક પેજ ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ઓફિસ અમદાવાદ સિટી. આને તમે જે છે ફોલો અને એમાં જરા સર્ચ કરતા રહેશો તો તમને ઘણું બધું નવી બાબતો કે જે ઇનિશિયેટિવ અમદાવાદ શહેર ટીમ દ્વારા, શિક્ષકો દ્વારા, તજજ્ઞ જે વ્યક્તિઓ છે બહારના, એમને પણ ઇન્વાઇટ કરીને આપણે જે પ્રયોગો અથવા નવા પ્રયાસો કરીએ છીએ વિદ્યાર્થીઓને શાળાના હિતમાં એ જોવા મળશે. પુનઃ અહીંયા ઉપસ્થિત ડોક્ટર જ્યોત્સનાબેન પટેલ, શ્રીમતી સ્મિતાબેન પટેલ, હિંમતભાઈ ભાલોડિયા, જયમલભાઈ રંગિયા, યોગેશભાઈ યાદવ અને નમિતાબેન શર્મા, જે ગુજરાત કોમર્સ કોલેજ મોર્નિંગ એલિસ બ્રિજ હોય કે ગુજરાત આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ હોય, અમદાવાદની સરકારી કોલેજના પ્રિન્સિપાલ અને આ બંને અધ્યાપક ડોક્ટર રવિન્દ્ર મોજીદ્રા અને ડોક્ટર ઈજન વૈદનો અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી અમદાવાદ શહેર, અમારા અમદાવાદ શહેરના સૌ આચાર્ય મિત્રો, સંચાલક મિત્રો, વિદ્યાર્થીઓ, વાલીઓ સૌના વતી ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. અને આ જીકાસને વધુ વેગે આચાર્ય મિત્રો હવે વાલીઓ વિદ્યાર્થીઓની મિટિંગ કરશે, ડિજિટલ પેમ્ફલેટ વગેરે આગળ પહોંચાડશે અને એ રીતે જરૂર પડશે તો મારા EI પણ આગળ બીટમાં મિટિંગ કરવી પડશે તો કરશે અને આપણે આનું ન કેવલ અમદાવાદ શહેર પણ બાકીના જિલ્લાઓમાંથી પણ અત્યારે ઘણા બધા વ્યુઅર્સ અને એમના પ્રશ્નો આવ્યા છે, એના આધારે જોડાયા છે. તો તમામ મિત્રો જે અમદાવાદથી બહારના પણ જે જોડાયા છે એ સૌનો ખૂબ ખૂબ આભાર માની આજનો આ વેબિનાર જે છે એ પૂર્ણ કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ. ટેકનિકલ એક્સપર્ટ રિપલ રાવલ અને બીજલબેનને પણ હું ખૂબ ખૂબ આભાર એમનો વ્યક્ત કરું છું કે તેમણે ટેકનિકલ સપોર્ટ અહીંયા આપ્યો છે. તો એ સાથે સાથે ફાલ્ગુનીબેન પટેલ પણ તેઓ ઉપસ્થિત રહી આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે આપણી વચ્ચે રહ્યા છે. તો તેમના માટે પણ અમે આભાર દર્શન કરીએ છીએ. થેન્ક યુ ચૌધરી સાહેબ, થેન્ક યુ વેરી મચ. વેલકમ. થેન્ક યુ સર, અમને ચાન્સ આપવા માટે આપનો ખૂબ ખૂબ આભાર.